दोस्तों જેમ સરે વાત કરી, હું પણ કૃષ્ણનગર અમદાવાદથી બિલોંગ કરું છું. મારું પોતાનું એક નાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને જે 30 વર્ષથી હું રન કરી રહ્યો છું. મારી આજની ઉંમર છે 55 યર્સ. આવા બધા કોન્સેપ્ટ વિશે તો ઘણા લોકો મને ઘણી વખતે વાતો કરેલી છે, પણ આપણને આ વસ્તુ સમજણ પડતી નહોતી. જોડવાનો ધંધો. હું પોતે એક નેચરોપેથિસ્ટ છું અને નેચરોપેથી ઉપર મારી પાસે ઘણું બધું નોલેજ છે. પણ મારા ઘરમાં એક મોટી સમસ્યા હતી. મારા મિસિસને 2 વર્ષથી ઊંઘની ગોળી લેવી પડતી. એના માટે મેં ઘણા બધા ટ્રાય કર્યા, પણ મને ક્યાંય સારું પરિણામ ન મળ્યું. મને પણ આ જ હોલમાં મુકેશ પટેલ સરના એક સેમિનારમાં મારા મિત્ર મોહનલાલ ખટીક છે, એ લઈ આવ્યા હતા કે સર કદાચ તમને અહીંયાથી તમારા મિસિસની જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન મળે. સરના સેમિનારમાં હું પણ છેલ્લે જ બેઠો હતો, કેમ કે આપણને તો છેલ્લે બેસવાની પહેલેથી આદત જ હતી. એટલે હું પણ છેલ્લે બેઠો હતો. પ્રોડક્ટનું સરનું પ્રેઝન્ટેશન જોયું, બહુ જ સુંદર લાગ્યું. મેગ્નેટિક થેરાપી વિશે હું થોડું ઘણું નોલેજ તો હતું જ, પણ એ વખતે મેં મુકેશ સર એક પ્રશ્ન કર્યો કે સર ઊંઘની સમસ્યાનું સમાધાન થશે? સર જોરદાર. બસ એ દિવસે હોલમાં જ મેં મોહનલાલ ખટીકને પેમેન્ટ કર્યું અને મેં પ્રોડક્ટ લઈ દીધી. ઘરે ગયો. 3 થી 4 દિવસ પછી પ્રોડક્ટ મળતી હતી. 3-4 દિવસ પછી પ્રોડક્ટ લઈ અને ઘરે ગયો તો મારા મિસિસ એ વખતે એવું કહ્યું કે હજી તો શિયાળો છે નહીં અને બ્લેન્કેટ તમે ક્યાંથી લઈ આવ્યા? મેં કહ્યું બ્લેન્કેટ નથી, પણ તું જે ઊંઘની ગોળી લે છે ને એનું સોલ્યુશન છે. મને કે આની અંદર એવું તો શું છે કે એનું સોલ્યુશન છે? મેં તું કશું જ નથી કરવાનું, તું જેમ સૂઈ જાય છે એમ આની પર સૂઈ જવાનું છે. એટલે બીજો ક્વેશ્ચન ઘરમાંથી એવો આવ્યો કે મગજ ઠેકાણે છે કે નથી? સાલું એવું તો આમાં શું છે કે સૂતા આપણી ઊંઘની ગોળીઓ બંધ થઈ જાય. મેં કહ્યું ટ્રાય કરો, આમ તને વાંધો શું છે? કશો વાંધો નહીં. મિસિસે મેટ્રેસ સાથે સુવાનું ચાલુ કર્યું. 2-3 દિવસ તો એની પર સૂઈ પણ જાય અને ઊંઘની ગોળી પણ લે. એટલે હું પૂછું શું મેટ્રેસનું પરિણામ? તો કે ના, હું તો ગોળી લઉં છું. તો મેં કીધું ભાઈ તો સોલ્યુશનનું ખબર કેવી રીતે પડશે? એટલે ભાઈ 4થા દિવસથી ઊંઘની ગોળી બંધ કરી નાખી. બીજા 3-4 દિવસ ગયા હશે અને અમેઝિંગ રિઝલ્ટ એવું મળ્યું. સાહેબ આજે મારા મિસિસને ઊંઘની ગોળી બંધ કરીએ 20 મહિના થઈ ગયા. ક્યારે એને ઊંઘની ગોળી લીધી નથી. એને પણ લાગ્યું ખરેખર અમેઝિંગ રિઝલ્ટ છે. મને પણ લાગ્યું કે આવી જો સારી પ્રોડક્ટ આપણને મળે તો આપણે લોકોને રેકમેન્ડ કરવું પડે, રેકમેન્ડ કરવી જોઈએ. એ પછી આપણે પણ સમજીએ છીએ કે આપણા નિયર અને ડિયર આપણા અડોશ પડોશમાં ઘણી બધી બીમારીઓ હોય છે. રિસેન્ટલી એ જ વખતે મારા કઝિન છે, સિસ્ટરને પેરાલિસિસ થયો. એને પણ મેં પ્રોડક્ટ રેકમેન્ડ કરી. અમેઝિંગ રિઝલ્ટ એવું મળ્યું કે 20 દિવસમાં પેરાલિસિસમાંથી 100% ક્યોર થઈ ગઈ. સેમિનારમાં મારા 2-3 મિત્રો સાથીદારને હું લઈને આવ્યો, કારણ કે નેટવર્ક માર્કેટિંગ આપણા મગજમાં ઘૂસતું નહોતું. નેટવર્ક માર્કેટિંગ કોને કહેવાય એ કોન્સેપ્ટ આપણા મગજમાં હતો જ નહીં. પણ આપણને એવું લાગ્યું હમણાં પણ બિઝનેસ નથી કરવો, પણ દુઆ કમાવી છે. એટલે 2 મહિના જેવું તો સિરિયસલી કામ જ નહોતું કર્યું, પણ લોકોને પ્રોડક્ટ રેકમેન્ડ કરતો ગયો. પછી મુકેશ સર સાથે કોઈ બેઠો, બિઝનેસને થોડું સમજ્યો અને જ્યારે પછી મેં 3 મહિના પછી એવું ડિસિઝન કર્યું કે આપણે કામને સિરિયસલી સ્ટાર્ટ કરવું છે. એ મહિને પહેલા જ મહિનાની મારી ઇન્કમ હતી 67,000 રૂપિયા. જ્યારે મેં સિરિયસલી કામ સ્ટાર્ટ કર્યું ત્યારની વાત કરું છું. અને મેં ઘણા લોકોને પ્રોડક્ટ રેકમેન્ડ કરી, જેમ કે હમણાં મનોજ રાઠોડ સર આવીને ગયા. કદાચ તમે એમનું લાઈવ એક્ઝામ્પલ એવું છે કે એમને 50% વાળ બ્લેક થઈ ગયેલા છે.
અહીંયા હોલમાં પોતે મોજૂદ છે, એમને પણ તમે જોઈ શકો છો. મારા બીજા સાથી છે મનોજભાઈ તાંબી. એમના મિસિસને 4 વર્ષથી માઇગ્રેનની ગોળી લેવી પડતી હતી, અને એ પણ હું જે બિઝનેસ કરું છું એના એસોસિએટ છે. એક વખત એમ જ અમે મળ્યા અને વાત નીકળી, તો મને કે મુકેશભાઈ થોડું મને જલ્દી ફ્રી કરો, મારે હોસ્પિટલ જવું છે. મેં કહ્યું શા માટે? તો કે યાર મારા મિસિસને આવી તકલીફ છે. તો મેં કીધું હું તમને આનો રસ્તો બતાવું તો. એ પણ થોડા ઉત્સાહિત થઈ ગયા, મેં એમને પ્રોડક્ટ રેકમેન્ડ કરી. એમાં જે મેડમ એમના મિસિસ જે 4 વર્ષથી માઇગ્રેનની ગોળી લેતા હતા, સાથે સાથે એમને પાઇલ્સની પણ તકલીફ હતી, જેનું રિઝલ્ટ 15 દિવસ પછી મનોજભાઈએ મને સામેથી ફોન કર્યો કે મુકેશભાઈ મારા મિસિસની માઇગ્રેનની ગોળીઓ બંધ થઈ ગઈ. એમને પણ લાગ્યું કે ખરેખર આવી અમેઝિંગ પ્રોડક્ટ માત્ર સુતા સુતા આટલા સારા પરિણામ મળે. અહીંયા બીજા એક છે જેમને અજય કુમાર કરીને છે, એમના પપ્પાને ઘૂંટણનું ઓપરેશન કરવાનું ડોક્ટરે કહ્યું હતું. 1.5 મહિનામાં જે માણસ ક્યારેય ટેબલ ખુરશી વિના જમવા નતો બેસતા, એ આજે નીચે પલાઠી વાળી અને જમવા બેસે છે. આવા તો કદાચ રિઝલ્ટો હું શેર કરવા જાઉં ને તો કદાચ સવાર પડી જાય, પણ આવા અમુક જે મેઇનલી રિઝલ્ટો જે સારા, જે મને હૃદયથી સ્પર્શ કરી ગયા છે, આવા રિઝલ્ટો હમણાં જે રિસેન્ટલી 15 દિવસ પહેલા ચાંદગેડામાં એક બેનને મેં મેટ્રેસ આપી છે પ્રીમિયમ ક્વોલિટીની મેટ્રેસ આપી છે, જેમાં એ બેન 6 મહિનાથી સાયટિકાથી પીડિત હતા. કદાચ કોઈને સાયટિકાની તકલીફ હોય અથવા તો કોઈના ઓળખીતામાં હોય તો ખબર હોય કે કેવી સખત પીડા થાય છે. કમરમાંથી જે પીડા થાય તો પગની પાની સુધી જાય. 6 મહિનાથી પર ડે એમનો 500 રૂપિયાનો ખર્ચ હતો, પર ડે. ફિઝિયોથેરાપી ઘેર આવતા અને અન્ય ટ્રીટમેન્ટ સાથે પર ડે 500 રૂપિયા. આજે 10 દિવસમાં એ બેન ચાલતા થઈ ગયા છે. સાહેબ જો આવા રિઝલ્ટો મળે તો શા માટે કામ ન કરવું જોઈએ? અમેઝિંગ રિઝલ્ટો. સાહેબ અહીંયા જે લોકો પૈસા તો કમાય છે, પણ પૈસા સાથે જે મહત્વની વસ્તુ જે કમાય છે ને એ છે દુઆ, જેના પૈસાની સાથે એની કમ્પેરિઝન કરી ન શકાય. તો સાહેબ અહીંયા આગળ પૈસાને પણ માત્ર તમે દુઆ કમાવા માટે તો આ બિઝનેસ કરી શકો કેમ? સાહેબ જો આવા સારા સારા રિઝલ્ટો મળે, અહીંયા એક મારા મિત્ર અશોકભાઈ બેઠેલા છે, એમના મિસિસને કોઈ સર માની જ ન શકે, એક જ દિવસમાં થાઇરોઇડની તકલીફ જતી રહી હતી. એક જ દિવસમાં. જે એમના મોઢે ઘણી વખતે વગાડો તો જોરદાર તાળી વાળો, બરોબર સર. આવા તો ઘણા બધા રિઝલ્ટો છે, બરોબર, જેને અમે લોકો રિઝલ્ટો લીધા છે. સાહેબ આવા રિઝલ્ટો લેતા લેતા નેટવર્ક માર્કેટિંગની શરૂઆતમાં ખબર તો નહોતી પડતી, પણ અહીંયા ગાડી ઘણા મિત્રો એવા હશે કે જે કોઈ જગ્યાએ બિઝનેસ કરતા હશે, જોબ કરતા હશે, પણ નેટવર્ક માર્કેટિંગનો ખ્યાલ લેવે. પણ અહીંયા ગાડી જે સૌથી મહત્વનું વસ્તુ છે કે તમને જે ટ્રેનિંગ આપવામાં આવે છે કે તમારે કામ કઈ રીતે કરવું. કારણ કે કોઈ ધંધો એવો નથી કે જે તમને શીખવાડવામાં આવે. આ એક જ ધંધો એવો છે કે જે તમને અહીંયા ગાડી શીખવાડવામાં આવે છે કે તમારે ધંધો કઈ રીતે કરવો. હું પણ અહીંયા ટીમથી લોકોની સાથે શીખ્યો અને શીખવાડતો ગયો. શીખતા અને શીખવાડતા આ બિઝનેસથી મેં 16 લાખથી પણ વધારે ઇન્કમ મેળવી છે. થેન્ક યુ સર. સો મચ મુકેશ ગોયલ સર.